આ તરફ અરવલ્લી જિલ્લામાં બાયડમાં તોફાની વરસાદ વરસ્યો છે। બાયડ પંથકમાં કમોસમી વરસાદ વરસવાના કારણે નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। બાયડના વરેણા, બોરમઠ, અરજણ સહિત ગ્રામ્ય વિસ્તારો જ્યાં વરસાદ છે। બાયડના તાલુકાના ગામોમાં પવન સાથે વરસાદ, કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે। માવઠાના કારણે બાયડ પંથકના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। બાયડના તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા પણ ખૂબ વરસ્યા છે। આવો વરસાદ ખેડૂતોના પાકને નુકસાન કરશે તેવો ડર હવે ખેડૂતોને છે। અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં આફતનો વરસાદ વરસ્યો। અમદાવાદ ઉદેપુર હાઈવે ઉપર વરસાદ છે। દાવલી, ગઢડા, કંપા સહિતના વિસ્તારમાં વરસાદ છે। મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। ટિન્ટોઈ, દધાલિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું વરસ્યું। માવઠાના કારણે અરવલ્લી જિલ્લાના ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે। અમારા સંવાદદાતા દેવાંગ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। દેવાંગ, કયા કયા વિસ્તારોમાં વરસાદ? જી બિલકુલ, ધ્વની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ખાસ કરીને જિલ્લામાં અચાનક જ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। ખાસ કરીને જે અમદાવાદ ઉદેપુર જે હાઈવે છે તે હાઈવે પર વરસાદ પડતા વાહન ચાલકોની વિઝિબિલિટી પણ ઘટી હતી। બીજી તરફ મોડાસાના ગ્રામ્ય વિસ્તાર ઉમેદપુર, જીવનપુર, દધાલિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। ત્યારે ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસતા જે પશુપાલકોનો જે ઘાસચારો છે તે પલળી ગયો હતો। તેમજ મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। ખાસ કરીને બાયડના અંતરિયાળ વિસ્તારોમાં મિની વાવાઝોડાની અસર જોવા મળી હતી। બાયડથી દહેગામ જે રસ્તો છે તેના ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું અને રસ્તા ઉપર 2 કિલોમીટર સુધીની વાહનનો જામ થયો હતો। હાલ તો સ્થાનિક લોકો દ્વારા જે વૃક્ષ છે ધરાશાયી થયું હતું તેને સાઈડમાં મૂકવામાં આવ્યું છે। તેમજ બાયડના અંતરિયાળ વિસ્તારો જે વારેના, બોરમઠ સહિતના ગ્રામીણ પંથકોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો। હાલ તો જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પણ જે માલપુર, મેઘરજ અને શામળાજી સહિતના જે તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। જી આભાર દેવાંગ, જાણકારી આપવા માટે।